નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલતી જુડો ટુર્નામેન્ટમાં વિવાદ થયો. નડિયાદ એકેડમી અને અમદાવાદ વિજય ભારત એકેડમી વચ્ચે મેચ પૂર્ણ થયા બાદ અમદાવાદના કોચ લાલ કિશને મહિલા ખેલાડીનો હાથ પકડી પોતાની તરફ ખેંચતા વિવાદ થયો. કોચના આ જ વર્તણૂક અંગે મહિલા ખેલાડીએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સિનિયર કોચને ફરિયાદ કરી, જે બાદ અમદાવાદ વિજય ભારત એકેડમીના કોચ પોતાની ટીમ સાથે મેચ છોડી અને ચાલ્યા ગયા. ન માત્ર મહિલા જુડો મેચ પરંતુ પુરુષ જુડો મેચમાં પણ નિયમો વિરુદ્ધ જઈને નડિયાદના ખેલાડીને ડિસ્ક્વોલિફાય કર્યાનો આરોપ લાગતા આખી ટુર્નામેન્ટ વિવાદમાં સપડાઈ. શનિવારે અમદાવાદના ફતેવાડીમાં થયેલ જૂથ અથડામણમાં પોલીસે આરોપી અને એફએસએલની ટીમને સાથે રાખી ઘટના સ્થળની તપાસ કરી. બિસ્મિલ્લા મસ્જિદ પાસે ધંધાકીય અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં નવાસીઝ ઉર્ફે રઘુ શેખ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. અત્યાર સુધીમાં વેજલપુર પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે નાઝીમ નામનો આરોપી હજુ પણ ફરાર છે, જેને શોધવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.